શહેરના ગુજરાત હાઉસિંગ બોર્ડ સ્વામી વિવેકાનંદ હાઇટ્સ 3 દશામા મંદિર પાસે ગોરવાના સ્થાનિક લાભાર્થીઓ દ્વારા સાંસદ, ધારાસભ્ય અને વિસ્તારના કાઉન્સિલરોનું બહુમાનનો કાર્યક્રમ યોજવામાં આવ્યો। વડોદરા શહેરના ગુજરાત હાઉસિંગ બોર્ડ સ્વામી વિવેકાનંદ હાઇટ્સ 3 દશામા મંદિર પાસે ગોરવાના સ્થાનિક લાભાર્થીઓ દ્વારા સાંસદ, ધારાસભ્ય અને વિસ્તારના કાઉન્સિલરોનું બહુમાનનો કાર્યક્રમ યોજવામાં આવ્યો। ગુજરાત હાઉસિંગ બોર્ડ સ્વામી વિવેકાનંદ હાઇટ્સ 3 દશામા મંદિર પાસે ગોરવા ખાતે સાંસદ, ધારાસભ્ય, વોર્ડ નંબર 8 તથા 9ના વિસ્તારના કાઉન્સિલરનો અભિવાદનનો કાર્યક્રમ યોજાયો હતો। ગુજરાત હાઉસિંગ બોર્ડ સ્વામી વિવેકાનંદ હાઇટ્સ 3ના રહીશો દ્વારા મહાનુભાવોને બુકે આપી તેમને સન્માનિત કરવામાં આવ્યા હતા। અભિવાદન કાર્યક્રમમાં સાંસદ રંજનબેન ભટ્ટ, સયાજીગંજના ધારાસભ્ય કેયુર રોકડિયા, પૂર્વ મેયર ભરત ડાંગર, ભાજપના કારોબારી સભ્ય અને પૂર્વ કાઉન્સિલર રાજેશ આયરે, પૂર્વ કાઉન્સિલર મુકેશ દીક્ષિત, વોર્ડ નંબર 9ના યુવા કાઉન્સિલર શ્રીરંગ આયરે, નરસિંહ ચૌહાણ, ઉમિશાબેન વસાવા, સુરેખાબેન પટેલ, વોર્ડ નંબર 8ના કાઉન્સિલર રીટાબેન આચાર્ય, મીનાબા ચૌહાણ, રાજેશ પ્રજાપતિ, વોર્ડ નંબર 8 અને 9ના પ્રમુખ અને મહામંત્રી સહિત મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા। ગુજરાત હાઉસિંગ બોર્ડ સ્વામી વિવેકાનંદ હાઇટ્સ 3 પ્રમુખ હસુમતીબેન પરમાર, સુરેશ સોલંકી, જિગ્નેશ વાળંદ સહિત સભ્યો દ્વારા મહાનુભાવોનું હાર પહેરાવીને બહુમાન કરવામાં આવ્યું હતું। સયાજીગંજ વિધાનસભામાં આવેલ પ્રધાનમંત્રી આવાસ યોજનાના ગુજરાત હાઉસિંગ બોર્ડ સ્વામી વિવેકાનંદ હાઇટ્સ 3ના 1560 મકાનોની પેનલ્ટી તથા અશાંત ધારાના મુદ્દે રજૂઆતના પગલે સયાજીગંજ વિધાનસભાના ધારાસભ્ય કેયુર રોકડિયા, સાંસદ રંજનબેન ભટ્ટના અથાગ પ્રયત્નોથી પ્રધાનમંત્રી આવાસ યોજનાના 1560 લાભાર્થીઓની પેનલ્ટી તેમજ અશાંત ધારાના મુદ્દાઓની સુખદ નિવારણ આવતા પેનલ્ટી માફ કરવામાં આવી, જેને લઈને પ્રધાનમંત્રી આવાસ યોજનાના લાભાર્થીઓમાં ખુશીની લાગણી છવાઈ હતી, જેને લઈને રહીશો દ્વારા આભાર સભાનું આયોજન કરવામાં આવ્યું। વિવેકાનંદ હાઇટ્સ 3 રહીશોમાં ખુશીની લાગણી છવાઈ હતી। સ્વામી વિવેકાનંદ હાઇટ્સ 3 રહીશો દ્વારા મુખ્યમંત્રી, સાંસદ, ધારાસભ્ય, વિસ્તારના કાઉન્સિલરો સહિત મહાનુભાવોનો આભાર વ્યક્ત કર્યો હતો। રિપોર્ટર રાહુલ રાજપૂત, YNN ન્યૂઝ, વડોદરા। આજે શું કાર્યક્રમ યોજવામાં આવ્યો છે અને કયા સંદર્ભે યોજવામાં આવ્યો છે? સૌપ્રથમ તો સ્વામી વિવેકાનંદ હાઇટના જે મકાનો છે એ માનનીય નરેન્દ્ર મોદી સાહેબશ્રીની પ્રધાનમંત્રી આવાસ યોજના છે અને 2016માં એના ફોર્મ બહાર પડેલા અને અમે બધા જુદા જુદા એરિયા, ગોરવા, ગોત્રી, તાંતલજા, તમામ વિસ્તારમાંથી લોકોએ લાભાર્થીઓ ફોર્મ ભરેલા અને માનનીય નરેન્દ્ર મોદી સાહેબની એક ગેરંટી હતી કે મારા દરેક લાભાર્થીઓને મકાનો આપવા। એ મકાનો અમને 2022માં મળ્યા છે। 2022માં તૈયાર થયેલા મકાનો અમને જ્યારે મળવાના થયા ત્યારે મળવા પાત્રમાં અમને થોડીક હાઉસિંગ બોર્ડ તરફથી નાની મોટી કે જે તકલીફો હતી એ તકલીફો જોતાં અમારું જ્યારે એસોસિએશનની રચના કરવામાં આવી 2023ની અંદર 8મા મહિનામાં, ત્યારે અમે એસોસિએશનની રચના પછી હાઉસિંગ બોર્ડના સાહેબો સાથે મિટિંગ કરી, રજૂઆત કરી, નાની મોટી સમસ્યા માટે વાતો કરી, પરંતુ જ્યારે ખબર પડી કે અમારા લાભાર્થીઓને 5.5 લાખમાં મકાન તો સાહેબશ્રી, CM સાહેબના કહેવાથી મળેલા છે, પરંતુ અમારા ઉપર જે રેરાના નિયમ મુજબ 8%ની જે પેનલ્ટી લગાડી હતી એ પેનલ્ટી અમારા ગરીબ માણસો માટે કે જે લોકો રોજે રોજનું લાવીને ખાવાવાળી પબ્લિક છે, 12 કલાક નોકરી કરવાવાળી પબ્લિક છે, એ લોકો માટે 300 રૂપિયાથી લઈને 63,000 રૂપિયા સુધીની જે પેનલ્ટી હતી એ ખૂબ મોટો પ્રશ્ન અમારા માટે હતો। લોકોને લાઈફ ટાઈમ મેન્ટેનન્સ 35,000 ભરવાનું હતું, એ પણ એક સમસ્યા હતી અને અમારે પાણીની કનેક્શન જે કોર્પોરેશનનું મળવાપાત્ર હતું એની પણ એક સમસ્યા હતી। એવી વિવિધ પ્રકારની સમસ્યા હતી, એને લઈને વારંવાર અમારી હાઉસિંગ બોર્ડ સાથે રજૂઆત હતી। ત્યાર પછી અમે માનનીય સાંસદ શ્રીમતી રંજનબેન ભટ્ટનો પણ સંપર્ક કર્યો। આપણા લોકલાડીલા સયાજીગંજ વિસ્તારના માનનીય શ્રી ધારાસભ્ય કેયુરભાઈ રોકડિયા સાહેબનો કોન્ટેક્ટ કર્યો। અમારા માટે જે અશાંત ધારાની યોજના હતી એ અશાંત ધારાનું સર્ટિફિકેટ અમારે લાવવા માટે એક લાભાર્થીને 4,000થી 4500 રૂપિયાનો ખર્ચો થવા પાત્ર હતો। અમે વિવિધ વકીલો મંડળનો સંપર્ક કર્યો કે એને ઓછામાં ઓછા દરે અમારા આ અશાંત ધારાનું સર્ટિફિકેટ કેવી રીતે બને અને એનો લાભ લાભાર્થીઓને કેવી રીતે મળે અને અમારા લાભાર્થીઓને પૈસા કેવી રીતે બચે, એનો વકીલ મંડળનો સંપર્ક કરતાં ખબર પડી। છેલ્લે ધારાસભ્યજી કેયુરભાઈ રોકડિયા સાહેબ પાસે ગયા અને એમાં અમને 100% લાભ મળ્યો છે અને અશાંત ધારાનું સર્ટિફિકેટ અમને ફ્રી ઓફ ચાર્જે કેયુરભાઈએ ખૂબ આગેવાની લઈને અમારા માટે ખૂબ મદદ કરીને અમને સફળતા અપાવી છે। ત્યારબાદ રહી વાત એક અમારી પેનલ્ટીની, એ સમસ્યા માટે અમે રંજનબેન પાસે પણ ગયા હતા અને કેયુરભાઈ સાહેબે અમને CM સુધી રજૂઆત કરાવી। CM સાહેબને રજૂઆત કર્યા પછી અમે સારો પ્રતિસાદ મળ્યો છે અને અત્રે આજના રોજ અમારે આજે 1000ની સંખ્યામાં પબ્લિક ભેગી થઈ છે, ત્યારે સાંસદ શ્રીમતી રંજનબેન ભટ્ટ, કેયુરભાઈ
ધારાસભ્ય એમના સ્વાગત માટે બોલાવે છે અને અમને 80થી 90% પેનલ્ટી જે માફ કરી આપી છે એ તો બદલ અમારા 1560 EWSના મકાનના જે ગરીબ લાભાર્થીઓ છે એમના વતી હું એક પ્રમુખ વતી અમારા પ્રમુખ મંડળ વતી કેયુરભાઈ સાહેબ, શ્રીમતી રંજનબેન ભટ્ટ અને સરકાર શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ જે આપણા લોકલાડીના મુખ્યમંત્રી છે એમનો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું. ઓકે, થેન્ક યુ. આજે લાભાર્થીઓ ગુજરાત હાઉસિંગ બોર્ડના 1500 જેટલા મકાન અને એ મકાનનું આજના દિવસે સયાજીગંજ વિધાનસભાના લોકપ્રિય ધારાસભ્ય કેયુરભાઈ રંજનબેન અને મારા તરફથી આ જે હાઉસિંગ બોર્ડના મકાન છે એની થોડી સમસ્યા હતી. ડ્રેનેજ, પાણીની વ્યવસ્થા કરવાની હતી, લાઇટની કરવાની હતી અને સૌથી મોટી સમસ્યા કે એમને જે હપ્તા ભરવાના હતા તો એ હપ્તા ભરવા એ ભરી ન શકે એટલી મોટી પેનલ્ટી એમને લગાવવામાં આવી હતી. પણ ગુજરાત રાજ્યના મૃદુ અને મક્કમ એવા માન્ય મુખ્યમંત્રીશ્રી એમને જ્યારે રજૂઆત કરી હાઉસિંગ બોર્ડના ભાઈઓ, એની ટીમ, ધારાસભ્યશ્રી અને માન્ય મુખ્યમંત્રીશ્રી દ્વારા એમને જે પેનલ્ટી છે એના 70%થી વધારે એ પેનલ્ટી માફ થાય. એની સાથે ખૂબ મોટી સમસ્યા કે જે હાઉસિંગના મકાન છે એમને દસ્તાવેજ કરવાના હોય તો એ દસ્તાવેજ માટે પેપર મૂકવાનું હોય તો અસનધારો અહીંયા નથી એવું એને પેપર મૂકવું અને એની ઘણી મોટી ફી ચૂકવવાની આવતી હોય. આ બધા જ ગરીબ લોકો વચ્ચે એ સરકારે બનાવેલા મકાન છે અને એના માટે એમને ફરી ફી ચૂકવીને આ અસનધારાની ફીનો કાગળ લેવો પડે તો એ પણ વ્યવસ્થા માન્ય મુખ્યમંત્રીશ્રીએ સામૂહિક અસનધારાનો પત્ર કલેક્ટર ઓફિસથી એમને મળી જાય અને એમને દસ્તાવેજ કરવામાં સરળતા મળે એવી વ્યવસ્થા ગુજરાતના માન્ય મુખ્યમંત્રીશ્રી દ્વારા કરવામાં આવી. અમે આ 1500 ઘરના લાભાર્થી સાથે ધારાસભ્યશ્રી અને સાંસદ તરીકે મારા કોર્પોરેટરો, સૌ કાર્યકર્તાઓ માન્ય મુખ્યમંત્રીશ્રીનો આજના દિવસે અમે ખૂબ ખૂબ આભાર માનીએ છીએ. ધન્યવાદ. Subscribe now and press the bell icon. Never miss an update.